પર એસી ના આઉટર પાર્ટ પર એસી નો શોર્ટ સર્કિટ થયું હશે, એ હિસાબે આગ પકડાઈ ગઈ. સારી દુકાન છે. કપડાની દુકાન છે. કપડાની દુકાન. હા, કપડાની કેટલા દુકાન. વર્ષથી તમે અહીંયા? આ દુકાન તો 95 વર્ષ જૂની છે અને ખાસા ટાઈમથી રનિંગમાં જ છે. આશરે કેટલું સામાન છે, કેટલું નુકસાન થયું? 60 લાખથી કરોડ રૂપિયા જેવું થયું એવું અંદાજો આવી રહ્યો છે. હજુ બુક્સ ચેક કરીશું એટલે ખબર પડશે. ફાયર સેફ્ટીના સાધનો હતા દુકાનમાં ફાયર સેફટી જેવું એટલે આમાં પાણીના જગ્સ નહીં હતું, બીજું કશું નથી. માંડવી ગેટ પાસે આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમે ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લીધેલ છે અને દાંડિયા બજાર અને પાણીગેટની 2 ટીમ અત્યારે કામગીરી ચાલુ છે. કેટલું નુકસાન અને કયા કારણોસર આગ લાગી હજુ જાણવા મળેલ નથી. ફાયર સેફ્ટીનું સાધનો કેવું હતા? ફાયર સેફ્ટીના સાધનો તો જો અમે કોઈ તપાસ કરી નથી, પણ એ તપાસનો વિષય છે. બિલ્ડિંગ થોડી જર્જરિત ને જૂની લાગે. બિલ્ડિંગ એટલે બહુ લગભગ 50-60 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને પીડિયાવાળું મકાન છે.